આપના ધારાસભ્ય ચૈતર વસાવાને આજે કોર્ટમાં રજૂ કરાશે। ગઈકાલે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું। વનકર્મીઓ પર હુમલાના કેસમાં ગુનો નોંધ્યો હતો। પોલીસે છેલ્લા 1 મહિનાથી તેઓ ફરાર હતા। તે 1 મહિનાથી ફરાર ચૈતર વસાવાએ ગઈકાલે જ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા નરેન્દ્ર પરવાલા મારી સાથે જોડાયા છે। નરેન્દ્ર, આજે રિમાન્ડની માંગ થઈ શકે છે ચૈતર વસાવાના? ચૈતર વસાવાને ગઈકાલે જે પોલીસ સામે સરેન્ડર કર્યું હતું ત્યારે પોલીસે ધરપકડ કર્યા બાદ તેઓને નર્મદા જિલ્લાની રાજપીપળા એલસીબી પોલીસ છે ત્યાં કસ્ટડીમાં રાખવામાં છે અને પોલીસ આજે ચૈતર વસાવાને કોર્ટમાં રજૂ કરશે। પરંતુ ચોક્કસ માનવામાં આવી રહ્યું છે કે પોલીસ ચૈતર વસાવાના રિમાન્ડની માંગણી કરશે, કારણ કે જે હાલમાં જે પોલીસે જે ગુનો નોંધ્યો છે તેમાં હજુ પોલીસે જે 3 આરોપીઓ જે છે એ જેલમાં છે, સાથે ચૈતર વસાવા સહિત 10 માંથી 9 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને ચૈતર વસાવા સામે જે ગુનો છે વન વિભાગને મારવાનો અને હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કરવાનો, ત્યારે આ સમગ્ર બાબતે હજુ પોલીસ પાસે લાગી રહ્યું છે કે તે પોલીસને જે પુખ્તા સબૂત જે છે એ શોધી રહી છે। હથિયાર જે છે પોલીસે જે આરોપ મૂક્યો છે કે અને જે ફરિયાદ થઈ છે કે હવામાં 1 રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, ત્યારે એ બંદૂક હતી, રાઇફલ હતી, એની પણ હજુ તપાસ ચાલી રહી છે। ત્યારે ચોક્કસ લાગી રહ્યું છે કે ચૈતર વસાવાને આજે કોર્ટમાં ડેડિયાપાડામાં પોલીસ રજૂ કરશે, તે દરમિયાન રિમાન્ડ માંગી શકે છે। આભાર માહિતી માટે।